રીવાબા જાડેજા બાદ હવે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ પોતાનો ચાર્જ સત્તાવાર રીતે સંભાળી લીધો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો છે। વિધિવત રીતે પોતાના ચાર્જ તેઓ સંભાળી રહ્યા છે અનેક મંત્રીઓ। ત્યારે હર્ષ સંઘવીએ પણ પૂજા અર્ચના કરી અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચાર્જ સંભાળ્યો છે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઓફિસમાં તેઓએ કાર્યભાર માટેનો ચાર્જ છે તે સત્તાવાર રીતે સંભાળી લીધો છે। ગાંધીનગરના મેયર અને ગાંધીનગરના ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાન અને નેતાઓ ત્યાં ખાસ ઉપસ્થિત પણ જોવા મળ્યા। 2022માં તેઓ ગૃહ રાજ્યમંત્રી બન્યા હતા અને ત્યારબાદ તેમને આ એક મોટી જવાબદારી સોંપી દેવાય છે। 3 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકેની સતત જીત હાંસલ કરી રહ્યા છે અને ગૃહ વિભાગમાં તેઓની જે કામગીરી હતી તે બિરદાવવા લાયક હતી અને તેમનાથી સંતુષ્ટ થઈ અને તેમને આગળ પ્રમોશન મળ્યું છે, જેમાં વિવિધ મંત્રાલયોનો હવાલો પણ તેમને સોંપવામાં આવ્યો છે। નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓએ શપથ ગઈકાલે ગ્રહણ કર્યા અને ત્યારબાદ આજે તેઓ વિધિવત રીતે ચાર્જ સંભાળવા માટે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ચૂક્યા છે। ઓફિસમાં તેઓ હાજર છે અને ત્યાં અનેક ભાજપના કાર્યકર્તાઓ જેમ કે ગાંધીનગરના મેયર અને ગાંધીનગરના ધારાસભ્ય પણ ત્યાં ઉપસ્થિત છે અને આ સિવાય ભાજપના અનેક કાર્યકર્તાઓ અનેરા ઉત્સાહ સાથે તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા છે। ટીવી સ્ક્રીન પર જે તસવીરો ચાલી રહી છે, અલગ અલગ 2 તસવીર છે। સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે, એ પણ વધુ વિગતો આપવાના છે। હિરેન, અત્યારે ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી હતા તેઓ નાયબ મુખ્યપ્રધાન તરીકેની શપથ ગ્રહણ કરી ચૂક્યા છે અને ત્યારબાદ વિધિવત રીતે ચાર્જ સંભાળવા માટે તેઓ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ચૂક્યા છે। વિગતો શું છે? તો અત્યારે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ એ ગૃહ રાજ્યમંત્રી તરીકે હયા પછી અત્યારે તેમના પ્રમોશન સાથે નાયબ મુખ્યમંત્રી અને વિભાગ સ્વતંત્ર એટલે કે કેબિનેટ કક્ષાનો હવાલો એમને આપવામાં આવ્યો છે। ડેપ્યુટી સીએમ તરીકે તેઓ અત્યારે ગઈકાલે શપથ પછી પોતાની જે નવી ઓફિસ ફાળવવામાં આવેલી છે કે જ્યાં સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે આવેલી છે ત્યાં તેઓ પહોંચ્યા છે કાર્યકર્તાઓ સાથે। ગાંધીનગર શહેર ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર છે અને અત્યારે વિધિવત રીતે પોતાની ઓફિસની અંદર તેઓ પ્રવેશ મેળવી અને ચાર્જ તેમને લીધો છે। પોતાના ઓફિસ એટલે કે કાર્યાલયના પ્રવેશ સમયે જ એમણે જે પૂજારીને કહ્યું કે એ પ્રકારનો શ્લોક બોલો કે અહીંયા આવનારા તમામ લોકોના કામો છે તે પૂર્ણ થાય, એ પ્રકારની અપેક્ષા સાથે લોકો અહીંયા આવે અને એમની અપેક્ષાઓ પૂર્ણ થાય એ પ્રકારના મંત્રોચ્ચાર ઉચ્ચારવા પણ કહેવામાં આવ્યું। વિધિ વિધાન સાથે ભગવાન ગણપતિની પૂજા સાથે અત્યારે તેઓ પોતાનું જે કાર્યાલય છે ગાંધીનગરનું નવું એ કાર્યાલય ખાતે નાયબ મુખ્યમંત્રી તરીકેનો જે ચાર્જ છે એ અત્યારે લઈ રહ્યા છે। એમની સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઓલપાડના મુકેશ પટેલ પણ સાથે જોઈ શકાય છે। ગાંધીનગર શહેર ભાજપના અધ્યક્ષ આશિષ દવે પણ ત્યાં છે। સિનિયર અધિકારીઓ ત્યાં છે। એસીએસ હોમ એમ કે દાસ પણ એમના કાર્યાલયની અંદર અત્યારે પહોંચેલા છે। ગાંધીનગર રેન્જ આઈજી પણ ત્યાં હાજર છે। આ સાથે ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા તે પણ એમની સાથે કાર્યાલયમાં હાજર છે। ગૃહ વિભાગ ઉપરાંતના જે વિભાગો છે ગૃહને લગતા એ વિભાગોમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જયરામ ગામિત આપવામાં આવ્યા છે તો એ પણ એમની સાથે અત્યારે હાજર છે અને વિધિ વિધાન સાથે તેઓ પોતાનો ચાર્જ છે તે સંભાળી રહ્યા છે। જી બિલકુલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર।